નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા ગામમાં આવ્યા છે કે જ્યાં એક પશુપાલક મિત્ર છે અને પશુપાલનમાં એમને ઘણી બધી સમસ્યાઓ હતી. શું સમસ્યા હતી અને એમનું નિરાકરણ કેવી રીતે થયું એ એમના પરિચય સાથે આપણે જાણશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ મણિબેન મોહનભાઈ, ગામ ધરમપુરી, ને તાલુકો? તાલુકો વાંસદા વાસદા. અને જિલ્લો નવસારી. હા. હા, તો મને એ જણાવો કે તમારી ગાયને શું શું પ્રોબ્લેમ હતા? મારી ગાયને શરીર પર ફોલ્લા નીકળી આવેલા, હા, વાયરસ જેવું. વાયરસ, લંપી વાયરસ થઈ ગયેલો. લંપી વાયરસ. હા, પછી બીજું એના કારણે શું થયું? તો તેનાથી આ પાવડર ખવડાવ્યો અમે. નહીં, લંપી વાયરસ જ્યારે થયો હા. તો એનાથી એને કેવું હતું? એમ દૂધમાં વધારો ઘટાડો થયો? કેટલો ઘટાડો થયો? દૂધમાં તો આ પેલી ગાય વેયાયેલી ને હા તેને કાઢવતા, હા પણ તો એને આચાર પર ફોલ્લી નીકળી આવી હા એટલે અમે કાઢવાનું પછી બંધ જ કરી દીધું એનું. હા કાઢવાની દે ને હા એટલે બંધ જ કરી દીધું. ગાય બચી ગઈ તો સારું એમ. હા, એટલે દૂધ બંધ કરી નાખ્યું. હમ. આંચળ પર ફોલ્લી આવી ગઈ એટલે. બરાબર. અને ખોરાક ખાવાનું કેવું હતું? સુમંડાણ, પછી જુવારનો લોટ, મગફળીનો ગોટો. પણ પહેલા જે ખાતો ખોરાક ગાય ખાતી એવું ખોરાક ખાતી કે ઓછો કરી નાખેલો? પછી તો ખાવાનું હવસું કરી નાખેલું. હા, બીમાર થઈ એટલે. હમ. તો એ કેટલાક અઠવાડિયા બીમાર રહીને પછી તમે આ જે પાવડર છે નેટસફ કંપનીનો પેટવેટ એ તમે વપરાયો? આ અમે બીજો કે ત્રીજો જેવો થયો. બીજો કે ત્રીજો? ગાડી લાવેલા હતા આપણે. કેટલા થયા હશે? 2 ડબ્બા. 2 ડબ્બા. હા, તો આ 2 ડબ્બા વપરાવ્યા. તો મને એ જણાવો કે કેટલા લંપી વાયરસ લાગ્યો અને કેટલા દિવસ પછી તમે વપરાયો? આ તો લંપી વાયરસ આવ્યો ને હા. પછી અમને આ રાહુલભાઈએ કીધું એટલે મંગાવી જ લીધો. અચ્છા, હમ. કેટલા દિવસ પર થયા? કેટલા દિવસ થયેલા ને ચાલુ કર્યું તમે? આ વાયરસ આવ્યો, આ વાયરસ ફોલ્લા થયા ને? હે? હા, અઠવાડિયું જેવું થયેલું. હા. પછી અમે મંગાવી જ લીધેલું હા, ને પછી કેટલાક દિવસમાં રિઝલ્ટ મળી ગયું? 15 દાડા મળી ગયું. 15 દિવસમાં. અને ગાય વ્યવસ્થિત ખાતી કેટલા દિવસમાં થઈ ગઈ? આમ થોડું થોડું તો ખાતી હતી, પછી સારી ખાતી થઈ ગઈ. હા, અને જે દૂધ ઓછું થઈ ગયેલું કે બંધ કરી નાખેલું કાઢવાનું એ પાછું બંધ જ કરી દીધેલું અમે. બંધ જ કરી નાખેલું. પછી પાછું આચાર પર નીકળી આવેલા ને. હા, એટલે પછી આ પાવડર ખવડાવ્યો પછી શું કર્યું? ચાલુ કર્યું કે નહીં દૂધ? પછી તો એનું બચ્યું મરી ગયું ને. અચ્છા, તે બી ગુજરી ગયેલું. હા, એટલે પછી બંધ જ કરી દીધું. બંધ જ કરી નાખ્યું. હા, તેને પણ નીકળી આવેલા. અચ્છા, હા. તો કેટલીક ગાયને આ વાયરસ હતો એ મને પહેલા તો જણાવો. આ સફેદ છે, પછી 2 પેલી હા. ને એક 2 વાસેડા મરી ગયા હા, ને એક ગાય મરી ગઈ. અચ્છા. હા, પણ ત્યારે અમને નહીં ખબર, તે પહેલા એ થઈ ગયેલી 2-2.5 મહિના થઈ ગયા. હા પછી અમને આ ખવડાવે તો સારું એમ કે ત્યારે અમે આ મંગાવ્યો હમ ને ચાલુ કર્યું. ત્યાંથી અમારી આ વાસળીઓ સુધરી ગઈ ને હા. ગાયો સુધારી હા ને ભેંસને જરાક તકલીફ હતી એમ હા બિયાણમાં હા દિલ જેવું, તો આ પાવડર ખવડાવતી અમને સારી રીતના બિયાઈ ગઈ. અચ્છા, એટલે દિલ નહીં નીકળ્યું. હમ. તો દિલ નીકળવાનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો. હમ. લંપી વાયરસ પણ સારો થઈ ગયો. હવે એક ગાય મરી ગઈ એમ કે હમ. તો એને બી એવું લંપી વાયરસ જ થયેલું હતો. આ બધું આખું ગળામાં સોજો ચડી આવેલો. ગળામાં સોજો આવી ગયેલો. ખાવાતું નહીં હતું. ખાવાતું બી નહીં હતું. બરાબર છે. જો આ પાવડર મળી ગયેલો હતો તો સુધરી જશે. સુધરી જતા ને? હમ. જો હવે આ આપણે એને નહીં ખવડાવેલો હતો આ ગાયોને તો શું થશે? એટલે ખરાબ જ વળી શું કરે. અચ્છા, તમે કોઈ ડૉક્ટરને બોલાવેલા? ડાક્ટર બોલાવે પણ સાંજના 9 વાગે ને એવા આવે હા. તો કયું ઇન્જેક્શન આપી જાય ને કયું નહીં. અચ્છા, તે તો સારું નહીં થયેલું તેનાથી? ઝેર લાગી ગયું કે હું મરી ગઈ ગાય. અચ્છા, એક ગાય મરી ગઈ. નહીં, પણ અત્યારે જે વાયરસ બીજાને લાગ્યા નહીં લાગી એના માટે તમે કઈ દવા કરાવેલી કે નહીં ડૉક્ટરની કોઈ? કઈ નહીં, હળદ ને તેલ ખાલી લગાવ્યું. બરાબર. બીજી કોઈ દવા નહીં કરાવી? ના પાવડર ના, પાવડર ખવડાવી દીધો. હમ. એટલે અત્યારે બધા જેને વાયરસ લાગેલો તે બધા સારા થઈ ગયા. દાળમાં નાખી આપણે ખાઈ હોય ને પાણીમાં એ કરીને પછી પીવડાવીએ. એટલે પહેલા ગાય નહીં ખાતી હતી એટલે બોટલમાં જ નાની પીવડાવી. વાસળી. નાની વાછરડીને તો એ પછી બોટલમાં એને પીવડાવ્યું. એ તો બહુ ગાય ખાઈ નાની થઈ જાય? ગયેલી. ગાય ખાઈ જાય, હા, ગાય ખાઈ જાય. વાછરડી નહીં ખાય. હમ. બરાબર. હમણાં તો બહુ સારી થઈ ગઈ વાસળી. વાછરડી બી સારી થઈ ગઈ. એકદમ ઉકાઈ ગયેલી, હાડકા દેખાતા હતા. હા, તો હવે તે પણ સારી થઈ ગઈ. બરાબર છે. તો આ પાવડર વિશે બીજા પશુપાલકને શું કહેવાનું છે તમારે?
આ ખવડાવવું જોઈએ કે નહીં ખવડાવવું જોઈએ? ખવડાવવું જોઈએ. તમને અનુભવ પાકો થઈ ગયો? પાકો થઈ ગયો. બરાબર. અને આ જો માનો કે નહીં ખવડાવેલો હોતો તો આજે પશુઓની હાલત ગંભીર રહેતે, ગંભીર રીતે. બચે કે કેમ એવું પણ થાય. એક એક ગાયની કિંમત શું હોય? હમણાં 40-50. હારી ગાય રે તો 50-60 આવે. અચ્છા, તો એટલું આપણે નુકસાન થઈ જતા ને? તો આ તમે અત્યારે 2 ટાઈમ ખવડાવો છો કે એક જ ટાઈમ ખવડાવે? આ હમણાં પૂરું થઈ ગયેલું છે એને મેં કીધેલું. હા, પણ લાવીને આપ્યું? ને બ્રાન્ડ પર. નહીં મળતું નથી એમ કે. એવું છે? હમ. કંઈ નહીં, ચાલો આજે મળી જશે તમને. હા, તો કંઈ નહીં, બધા જ આપણા જે પશુઓ છે એને ખવડાવતા રહેજો અને તંદુરસ્ત રાખજો, જેથી આવી બીમારીઓ આવે તો આપણે જલ્દી એ આપણું પશુ સારું થઈ જાય. તો એક ગાય મરી ગઈ એમ કીધું, અને બાકીની તો અત્યારે છે, બરાબર ને? તો અત્યારે જે ગાયને વાયરસ આવી ગયેલો હતો એનું દૂધ અત્યારે ચાલુ છે ખરું? બીજી ગાયને બીજી ગાયને ચાલુ છે. ચાલુ છે? જેને વાયરસ આવી ગયેલો તેને? તે તો હમણાં બંધ જ કરી દીધું. પેલી સફેદ ગાયને દૂધ ચાલુ કે બંધ? બંધ કરી દીધું. બંધ કરી નાખ્યું. બરાબર. ને ઘણા વેતન થઈ જાય ને એટલે અમે પછી ગાય બચી ગઈ એટલે બસ એમ. હા, ગાય બચી ગઈ એટલે બસ બહુ થઈ ગઈ. પણ એને પાછું દાખલ કરાવો ને? હે કરાવો ને, હારી સાજુ તો. હા, તો બરાબર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે એક ગાય અને બીજી પણ ઘણી બધી ગાયો છે અહીંયા, તો એને લંપી વાયરસ આવી ગયેલો અને આજે સુરક્ષિત છે. જે નેટસફ કંપનીનું જે પેટવેટ છે એ પ્રોડક્ટ વાપર્યું અને વાપરીને આજે એકદમ તંદુરસ્ત ગાયો છે. બરાબર. ખોરાક પણ હવે બરાબર ખાય ને? પહેલાં જ્યારે વાયરસ આવી ગયેલો ત્યારે કેવું હતું ખોરાકમાં? બહુ સુખાય. બહુ ઓછું ખાતું હતું, હવે બરાબર ખાય. બરાબર. તો એકદમ તંદુરસ્ત આવી ગઈ છે. તો તમને જે આપ્યું એ આ જ ભાઈ આપેલું ને? રાહુલે? તો રાહુલભાઈ, તો કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 97 97 12 12 33 33 38 38 65. 65. ઓકે. આ તમારી ગાયને શું સમસ્યા હતી? એનો શું પ્રોબ્લેમ થયો? અને પેલા ફોલ્લા નીકળી આવેલા. અચ્છા, આજે શરીર ઉપર દેખાય અત્યારે આ જે આ ડાઘા દેખાય અહીંયા આ બધા ફોલ્લા નીકળેલા હતા કે? આ 4 મહિનાના. હા, બરાબર છે. મતલબ આને લંપી વાયરસ કહેવાય. તો આ બધી ગાયો છે અને ભેંસ પણ છે ને? બેસે. હા, 2 ભેંસ છે. બાકીની ગાય કેટલી છે? ગાય 1 2 3 4 5 6 છે. ને આ વાછરડીઓ છે. બરાબર. તો કેટલીક ગાય કે પછી વાછરડીને આ લંપી વાયરસ આવી ગયેલો હતો? આ ગાયને ને પેલી 2 વાસેડીને. એટલે આ જે ગાય છે આ તમે પશુપાલક મિત્રો જોઈ શકો છો, એના શરીર ઉપર આ ચિહ્ન સ્પષ્ટ આપણને દેખાય છે કે આને લંપી વાયરસ આવી ગયેલો. અને અહીંયા વાછરડાઓ છે, નાની નાની વાછરડીઓ છે, એને પણ આ લંપી વાયરસની બીમારી થયેલી હતી, વાયરસ લાગેલો હતો. બરાબર. અને એમ કહેવાય કે લંપી વાયરસ આવે તો પશુ હયાત નથી રહેતું. આગળ લંપી વાયરસ આવેલો અને કોઈ ગાય તમારે ત્યાં ગુજરી ગયેલું એવું ખરું? આ વર્ષે એક અપ થઈ ગઈ છે. એને આવું જ થયેલું હતું? આવો વાયરસ આવી ગયેલો, ફોલ્લા પડી ગયેલા? વધુ ચડી આવેલો. અચ્છા. ના આવો ફોલ્લા પડેલા હતા એને? ફોલ્લા કેથે કેથે પડેલા હતા. અચ્છા. તો પશુપાલક મિત્રો તમે પણ આપણે પશુપાલનની જે પ્રોડક્ટ છે પેટવેટ એ વાપરો અને ગાયને તંદુરસ્ત રાખો. જેમનો આ જીવતો અને જાગતો ઉદાહરણ છે. તમે શું વપરાયું? આ પાવડર. આ પાવડર છે. બરાબર. 2 ટાઈમ વપરાવતા કે 1 ટાઈમ વપરાયું? 2 ટાઈમ. 2 ટાઈમ વપરાયું. અને આજે આ એકદમ તંદુરસ્ત છે. અચ્છા, કાન ઉપર પણ હતા? અહીંયા વધારે છે. અચ્છા. હા, મતલબ આખા શરીર ઉપર જ હતું? આખા સારું છે.